નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર। સુરતને સ્વચ્છતા સર્વેક્ષણમાં દેશભરમાં મળ્યો પ્રથમ નંબર। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે ઇન્દોર સાથે સંયુક્ત એવોર્ડ એનાયત થયો। સરકારી શાળામાં શિક્ષકોની કાયમી ભરતી કરવાની માંગ સાથે ટેટ ટાટ પાસ ઉમેદવારો કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું। ઉત્તરાયણ ગણતરીના દિવસોની વાર છે, ઠેર ઠેર પતંગ અને માંજા ફિરકીનું ધૂમ વેચાણ। શેર બજારમાં રોકાણની ટીપ આપવાના નામે 1.5 વર્ષથી ફોર કરતું કોલ સેન્ટર ઝડપાયું। સુરતમાં 6500 બાળકોએ કર્યું માતા પિતાનું પૂજન, ભાવુક દ્રશ્યો સર્જાયા। ઓટો રિક્ષામાં બેસેલા મુસાફરોની નજર ચૂકવી મોબાઈલ ચોરી અને સ્નેચિંગ કરતી ગેંગના 2 ઝડપાયા। સમાચારો વિગતવાર જોઈએ। નવી દિલ્હીમાં આજે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની ઉપસ્થિતિમાં સ્વચ્છતા સર્વેક્ષણ પુરસ્કાર વિતરણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પહેલી વખત ઇન્દોરની સાથે સાથે સુરત મહાનગરપાલિકા પણ સંયુક્ત રીતે સમગ્ર દેશમાં પ્રથમ નંબર મેળવવામાં સફળ રહ્યું છે। અલગ અલગ કેટેગરીમાં સુરત મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવેલા ભગીરથ અને પરિણામલક્ષી કામગીરીને પગલે જ આ વખતે સુરત મહાનગરપાલિકા દેશભરમાં સૌથી સ્વચ્છ શહેરમાં અવ્વલ નંબર મેળવવામાં સફળ રહ્યું છે। કેન્દ્ર સરકાર દ્વારા આજરોજ નવી દિલ્હી ભારત મંડપમ ખાતે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની હાજરીમાં સ્વચ્છતા સર્વેક્ષણમાં ભાગ લેનારા તમામ શહેરોના રેન્ક જાહેર કરવામાં આવ્યા હતા, જેમાં પહેલી વખત સુરત મહાનગરપાલિકાએ પ્રથમ નંબર મેળવતા સુરતીઓમાં હર્ષની લાગણી પ્રસરી જવા પામી હતી। આ પ્રસંગે સુરતના મેયર દક્ષેશ માવાણીની મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે એવોર્ડ સહિત સર્ટિફિકેટ સ્વીકાર્યા હતા। સુરત શહેરનો પહેલો નંબર જાહેર થતાં સુરત મહાનગરપાલિકાના વહીવટી તંત્ર સહિત શહેરીજનોમાં પણ ઉત્સાહનો આનંદ છવાઈ ગયો હતો। સુરત શહેરને આજે સમગ્ર ભારત દેશમાં સ્વચ્છતા સર્વેક્ષણમાં પ્રથમ ક્રમાંક મળ્યું છે અને પહેલીવાર સુરત સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે આવ્યું છે। એમના માટેનું આખું શ્રેય સુરત શહેરના શહેરીજનોને જાય છે। આપને હું સુરત મહાનગરપાલિકા તરફથી ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। સાથે સાથ અમારી ચૂંટાયેલી પ્રતિનિધિઓની ટીમ, એમપી શ્રી, એમએલએ શ્રીઓ, એડમિનિસ્ટ્રેટિવ વિંગ અને સુરત શહેરના શહેરીજનો આ સફળતા માટે બધાનું જ સાથ સહકાર મળ્યું છે, એટલે તમામને હું ખૂબ ખૂબ આભાર માનું છું। માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના માર્ગદર્શન હેઠળ અને ગુજરાત સરકારના માનનીય મુખ્યમંત્રી શ્રી હેઠળ સુરત શહેરને આ ઉપલબ્ધિ હાંસિલ થઈ છે અને ભવિષ્યમાં પણ સુરત શહેર સ્વચ્છતા સર્વેક્ષણમાં સૌથી આગળ રહેશે અને શહેરીજનોનું એવી રીતે જ અમને સાથ સહકાર મળતું રહેશે એવી અપીલ પણ કરું છું। સરકારી શાળાઓમાં શિક્ષકોની કાયમી ભરતી કરવાની માંગ સાથે ટેટ અને ટાસ પાસ ઉમેદવારો દ્વારા આજે કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી। રાજ્યભરની મોટી ભાગની સરકારી શાળાઓમાં શિક્ષકોની ઘટ છે, જ્યારે આ શિક્ષકોની ભરતી માટે ટેટ અને ટાટ નામે પરીક્ષા લેવામાં આવે છે, જે પરીક્ષા 2023માં લેવાઈ હતી અને તેનું પરિણામ પણ આવી ગયું છે। જે પરિણામ આવ્યા બાદ પણ કોઈ પણ પ્રકારની ભરતી કરવામાં આવી નથી, જ્યારે 31 ઓક્ટોબર 2023ના રોજ 17,000 શિક્ષકો નિવૃત્ત થયા છે, જેથી હાલમાં રાજ્યના કુલ 55,000 શિક્ષકોની જગ્યા ખાલી હોવાનું અનુમાન છે। તે સમયે હાલ ટેટ અને ટાસપા ઉમેદવારો આ જગ્યાએ ભરતી કરવામાં આવે તે માટે આજરોજ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને સરકાર જલ્દીથી શિક્ષકોની ભરતી કરે તેવી માંગ પણ કરવામાં આવી હતી। પહેલાં તો જ્ઞાન સહાયક જે સરકાર લઈ આવી છે કોન્ટ્રાક્ટ બેઝ, કે જેનું નક્કી જ નથી કેટલો ટાઈમ શિક્ષક તરીકે રાખશે। અમે બીએડ કર્યું છે, એમએ કર્યું છે, એમએડ કર્યું છે, ટેટ ટાટ અમે પાસ કર્યું છે, સતત મહેનત કરી છે, મા બાપે અમને મહેનત ભણાવ્યા છે એટલે સુધી। તો અમારી એક માંગ છે કે અમને કાયમી શિક્ષક તરીકે રાખો। શા માટે ગુલામી પ્રથમ અમને લઈ જવા માંગો છો? જ્યારે અમે કાયમી શિક્ષક માટે બન્યા છીએ, પરીક્ષા પાસ કરી છે, તો અમને કાયમી શિક્ષકની નોકરી આપો।
અત્યારે ગુજરાત સરકારે 2750ની જાહેરાત કરી છે પ્રાથમિક માટે. તો અમે એક નિવેદન કરીએ છીએ કે સૌથી પહેલાં ઉચ્ચતરમાં ભરતી આપે, પછી માધ્યમિકમાં અને પછી પ્રાઇમરીમાં. કેમ કે પહેલાં પ્રાથમિકમાં ભરતી આપશે તો પછી અમે એમાં લઈ લેશું કોઈ પણ, તો પછી આગળ જતાં માધ્યમિક અને ઉચ્ચતરમાં જાહેરાત કરશે તો પ્રાથમિકમાં જે જગ્યા છે એમને જ રહેશે, કેમ કે ઉપલા ધોરણમાં પગાર છે વધારે મળે છે તો એમાં જતા રહેશે. તો કાયમી શિક્ષકની ભરતી કરો અને ક્રમશઃ ભરતી કરો બધા જ માધ્યમમાં. બસ આટલી જ માંગ છે મારી. ઉત્તરાયણ પર્વ આવી રહ્યું છે, જેને લઈને સુરતના અનેક વિસ્તારોમાં ઠેર ઠેર પતંગ તેમજ માંજા ફિરકીનું વેચાણ શરૂ થઈ ગયું છે. સુરતના ભાગળ વિસ્તારમાં આવેલ જૂના અને જાણીતા એવા ભગવાન પતંગ ભંડારના માંજા મેકર પ્રકાશભાઈને ત્યાં પણ ઓરિજિનલ માંજા અને પતંગનું વેચાણ શરૂ કરી દેવામાં આવે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ માંજા મેકર પ્રકાશભાઈ અને ત્યાં તેઓએ ક્રિસ્ટલ બ્રાન્ડના માંજાનું ખૂબ જ વેચાણ થઈ રહ્યું છે. તો પતંગ ચગાવવાના શોખીનો માટે પ્રકાશભાઈ દ્વારા ખાસ આ વર્ષે તેઓની ઓરિજિનલ ક્રિસ્ટલ બ્રાન્ડના 16 વારનો માંજો બનાવવામાં આવ્યો છે, જે લોકોના ખૂબ જ પસંદ પડી રહ્યો છે. ભગવાન પતંગ ભંડારના માંજા મેકર પ્રકાશભાઈને ત્યાં માંજા સુરત જ નહીં પરંતુ અન્ય શહેરોના પણ તેમજ દેશ વિદેશમાં પ્રખ્યાત છે. દર વર્ષે ઉત્તરાયણ અગાઉથી જ અન્ય શહેરોમાંથી પણ લોકો ઓરિજિનલ માંજાની ખરીદી કરવા માટે ભગવાન પતંગ ભંડારની ત્યાંથી માંજો લેવાનું પસંદ કરે છે. તથા તેઓના ક્રિસ્ટલ બ્રાન્ડનો માંજો ઓરિજિનલ પોતાની બ્રાન્ડનો હોવાથી તેમને ત્યાં છેતરપિંડીનો સવાલ જ નથી તેવું પ્રકાશભાઈ દ્વારા જણાવવામાં આવ્યું હતું. વધુમાં તેમણે જણાવ્યું હતું કે ક્રિસ્ટલ બ્રાન્ડના 9 વાર 16 વાર જેવા માંજા ખાસ લોકોને પસંદ પડી રહ્યા છે. તેમને ત્યાં ઓનલાઈન ખરીદી પણ સુવિધા ઉપલબ્ધ હોવાથી દેશ વિદેશમાં પણ લોકો ભગવાન પતંગના માંજા મેકર પ્રકાશભાઈને ત્યાંથી માંજા તેમજ પતંગની ખરીદી કરી રહ્યા છે. મેકર પ્રકાશભાઈ ભગવાન પતંગ ભંડાર સુરતી વાલજો એટલે સુરતનો સુરતી વાલજો, તે બી ભગવાન પતંગ ભંડારનો પ્રકાશભાઈનો. ઉત્તરાયણની અંદર જે મકર સંક્રાંતમાં પેચ કાપવા હોય તો મજા આવશે. પ્રકાશભાઈનો ક્રિસ્ટલ વાલજો, અમારે ક્રિસ્ટલ વાલજો આજે આ 7મું વર્ષ છે. એ ક્રિસ્ટલ વાલજો અમે ઓનલાઈન બી આપીએ છીએ અને ઓનલાઈન બી કરીએ છીએ. 9 તારીખ સુધી આખા ગુજરાતમાં 3 દિવસમાં ડિલિવરી. પહેલો અમારો વર્કશોપ નંબર છે 9712141421. ઘર બેઠી હોમ ડિલિવરી મળે છે બધી વસ્તુ ક્રિસ્ટલ વાલજામાં. આ વર્ષે અમે ક્રિસ્ટલ વાલજાની અંદર 16 તારની નવી એક વેરાયટીસ કાઢેલી છે. તેમાં 2500 અને 5000 બે જ વેરાયટીસ છે, તે 16 તારમાં મળશે. ભાવમાં શું ફરક છે? ભાવની અંદર આપીને એક જ વસ્તુ રાખેલું છે અમે કે ગ્રાહકને ફાયદો કરીએ અને વસ્તુ સારી આપીએ. ગમે ભાવ દરેકે દરેક આઈટમના ઝૂલો ગયા વર્ષનો જ ભાવ રાખેલો છે આ વર્ષે. સુરતમાં વેસુના સોમેશ્વર સ્ક્વેરમાં શેર બજારમાં રોકાણને માટેની ટીપ આપવાના નામે કોલ કરી છેતરપિંડી કરતા કોલ સેન્ટરને એસએમસીએ ઝડપી પાડ્યું હતું. આ કોલ સેન્ટરનું સંચાલન કરનાર સગીર 2 મહિલા સહિત 7ને ઝડપી લેવામાં આવ્યા હતા. આ આખું કોલ સેન્ટર 15 યુવતીઓને રાખી ચલાવવામાં આવતું હતું, જેમાંથી 2 યુવતીની કોલ સેન્ટરમાં સંડોવણી સામે આવી છે, જ્યારે અન્ય યુવતીઓ એપ્રેન્ટિસ તરીકે કામ કરતી હતી. વેસુના સોમેશ્વર સ્ક્વેરમાં 3જા માળની ઓફિસમાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા દરોડો પાડવામાં આવ્યા હતા, જ્યાં ફેક સ્ટોક માર્કેટ એડવાઇઝરી એટલે કે નફાની લાલચ આપતી ટીપ આપવાના નામે છેતરપિંડી કરતું કોલ સેન્ટર ઝડપી પાડ્યું હતું. એસએમસીની ટીમે ઓફિસમાં સર્ચ કરી 4 કોમ્પ્યુટર અને લેપટોપ સહિત 1 લાખ પ્રિન્ટર, ડીવીઆર, 38 મોબાઈલ, રોકડા રૂપિયા મળી 4,33,000નો મુદ્દામાલ કબજે કરી લીધો છે. કોલ સેન્ટરમાં નોકરી કરતા રાહુલભાઈ ઠાકોરભાઈ સુરતી, શ્રેયસ સિંહ, હિતેશ માલવિયા, નજમુદ્દીન સિદ્દકી, શિલ્પા, ચંદુભાઈ વણકર, ઉસ્ના કાજી સહિત તરુણ ઝડપી પાડ્યા હતા. આ તમામની પૂછપરછ રાહુલ, શ્રેયસ, હિતેશ અને નજમુદ્દીન અને શિલ્પા અને હુસના કોલ સેન્ટરમાં નોકરી કરે છે, જ્યારે ડિટેઇન કરવામાં આવેલ સગીર કોલ સેન્ટરનું હેન્ડલિંગ કરતો હતો. સગીરની પૂછપરછમાં કોલ સેન્ટર તેનો મોટો ભાઈ અરવેશ ઉર્ફે સમીર અશફાક શેખાણી અને દીપેશ લલિતચંદ્ર બારોટ ચલાવતા હોવાની કબૂલાત કરી હતી, જેથી પોલીસે અવેશ અને દીપેશને વોન્ટેડ જાહેર કર્યા છે. મોબાઈલનો ઉપયોગ આજે આપણા બધા માટે મજબૂરી બની ગઈ છે. આજકાલ બાળકો અભ્યાસ અને ગેમ રમવા માટે પણ મોબાઈલ ફોનનો ઉપયોગ કરે છે. મોબાઈલ ફોનના આ ચક્રને કારણે ઘરમાં હોવા છતાં બાળકો માતા પિતાથી વિમુખ થઈ રહ્યા છે. શાળામાં અભ્યાસ કરતા બાળકોને તેમના માતા પિતા સાથે જોડાયેલા રાખવા માટે સુરત શહેરની એક શાળા દ્વારા માતૃપિતૃ પૂજનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. શાળામાં આ કાર્યક્રમમાં અભ્યાસ કરતા 6500 જેટલા બાળકોએ સામૂહિક રીતે યોજાયેલ કાર્યક્રમમાં તેમના માતા પિતાનું પૂજન કર્યું હતું. પૂજનના આ કાર્યક્રમમાં માત્ર બાળકો જ નહીં પરંતુ તેમના માતા પિતા પણ ભાવુક બની ગયા હતા.
વાલીઓએ પણ આ પ્રકારની ઇવેન્ટની સરાહના કરી હતી અને જણાવ્યું હતું કે બાળકો તેમના માતા પિતા સાથે મૂલ્યો સાથે જોડાયેલા રહે તે માટે દરેક જગ્યાએ આવા કાર્યક્રમ યોજાવા જોઈએ. તસવીર સુરત શહેરના ગોળાદરા વિસ્તારમાં આવેલી જ્ઞાન જ્યોતિ વિદ્યાલય દ્વારા આયોજિત માતા પિતા પૂજન કાર્યક્રમની છે. શાળામાં અભ્યાસ કરતા લગભગ 6500 જેટલા બાળકો એક પંડાળમાં એક જગ્યાએ એકઠા થયા, જ્યાં તેમના માતા પિતાને પણ ખાસ આમંત્રણ આપવામાં આવ્યું હતું. માતા પિતા પૂજન કાર્યક્રમમાં બાળકોએ માતા પિતાનું પૂજન શરૂ કર્યું હતું. બાળકોની પૂજાની આ વિધિ જોઈને વાલીઓ પણ ભાવુક થયા હતા. માતા પિતાને ભાવુક જોઈ તેમની પૂજા કરનાર બાળકો પણ ભાવુક થયા હતા. સુરતની જ્ઞાન જ્યોતિ સ્કૂલ દ્વારા આયોજિત આ માતા પિતાની આરાધનાનો આ કાર્યક્રમ એક અનોખો કાર્યક્રમ કહી શકાય, કારણ કે આજે જે રીતે મોબાઈલ આપણી વચ્ચે પ્રચલિત છે, અભ્યાસમાંથી માંડીને ગેમ રમવા સુધી બાળકો તેમના મોબાઈલમાં જ ખોવાયેલા હોય છે, ત્યારે કેટલીક જગ્યાએ તેમના મૂલ્યોનો અભાવ પણ જોવા મળી રહ્યો છે. બાળકોમાં સારા સંસ્કાર કેળવાય અને માતા પિતા પ્રત્યે પ્રેમ રહે તે હેતુથી સુરત શહેરની જ્ઞાન જ્યોતિ વિદ્યાલય દ્વારા માતા પિતાની સામૂહિક પૂજાનો કાર્યક્રમ યોજાયો હતો. ભાઈ નકુમ છે, જ્ઞાનજ્યોત વિદ્યાલય ગોડાદરા ડાયરેક્ટર. આજે જ્ઞાનજ્યોત વિદ્યાલય દ્વારા જ્ઞાનજ્યોત વિદ્યાલયના 18 વર્ષ પૂરા થાય છે, એના ઉપલક્ષમાં માતૃ પિતૃ વંદના કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. આ કાર્યક્રમ રાખવાનો મુખ્ય ઉદ્દેશ્ય છે આજે બાળકો અને માતા પિતા વચ્ચે જે અંતર વધી રહ્યું છે એને ઘટાડવા માટેનો અમારો મુખ્ય ઉદ્દેશ્ય છે. આજના યુગમાં, મોબાઈલના યુગમાં અને સાથે સાથે જે આ યુગ જેવી રીતે ડેવલપ થઈ રહ્યો છે સમય, એની સાથે સાથે બાળકો અને માતા પિતા વચ્ચેનું અંતર ખૂબ જ ઘટી રહ્યું છે અને વધી રહ્યું છે, અને એ અંતર વધવાને કારણે અનેક સમસ્યાઓ વધી રહી છે. ઘરની અંદર કંકાસ વધી રહ્યો છે. માતા પિતા અમારી પાસે આવીને ફરિયાદ કરતા હોય કે મારું બાળક અમારી વાત માનતું નથી. તો આવા બધા પ્રશ્નોનું આજના કાર્યક્રમમાં નિરાકરણ થવાનું છે, કેમ કે આજે અમારી સ્કૂલની અંદર જાણીતા મોટિવેશનલ સ્પીકર અને વંદન કાર્યક્રમથી ખૂબ જ જેઓ જાણીતા થયા છે એવા મનીષભાઈ બગાસિયા આજે અમારી સ્કૂલના કાર્યક્રમના મુખ્ય અતિથિ છે, અને જેઓ દરેક માતા પિતાને પોતાના બાળકો સુધી પહોંચાડશે. સુરત શહેરના અલગ અલગ વિસ્તારમાંથી રિક્ષામાં પેસેન્જરને આગળ પાછળ કરી મોબાઈલ ફોનની ચોરી કરતી તેમજ મોબાઈલ સ્નેચિંગ કરતી ગેંગને ઝડપાઈ છે. ખટોદરા પોલીસે 2 રીટા આરોપીને ઝડપી પાડ્યા છે. પોલીસે આરોપીની પાસેથી 4,69,000ની કિંમતના 54 મોબાઈલ ફોન કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સુરતમાં છેલ્લા ઘણા સમયથી રિક્ષામાં મુસાફરો સાથે મોબાઈલ અને રોકડા રૂપિયાની ચોરી કરતી ગેંગનો ત્રાસ વધી ગયો છે. સુરતમાં જુદા જુદા વિસ્તારોમાંથી રોજ આ પ્રકારની અનેક ફરિયાદો સામે આવી રહી છે, ત્યારે સુરતમાં ખટોદરા પોલીસે આવી એક ગેંગને ઝડપી પાડવામાં સફળતા મળી છે. પોલીસ સ્ટાફે બાતમીના આધારે રૂપાલી નહેર 4 રસ્તા પાસેથી 36 વર્ષીય આરોપી શૈલેષ શંકરલાલ પરમાર અને 46 વર્ષીય અનિલ ઉર્ફે બાપિયા પ્રહલાદ સૌદાણને ઝડપી પાડ્યા હતા. પોલીસે ઝડપી પાડેલા આરોપીઓ પાસેથી 4,69,000ની કિંમતના 54 જેટલા મોબાઈલ કબજે કર્યા છે, અને પોલીસે તપાસમાં ખટોદરા, વેસુ અને ગોડાદરા પોલીસ મથકના નોંધાયેલ ગુનાનો ભેદ ઉકેલાઈ ગયો હતો. આ ઉપરાંત કાપોદરા, પાંડેસરા, સુરત રેલવે પોલીસ, અલથાણ અને રાંદેર પોલીસના EFRIના નોંધાયેલા ગુના ભેદ પણ ઉકેલાઈ ગયો હતો. આ ઘટનામાં પોલીસે સલમાન ઉર્ફે સલમાર હુડ્ડી ઘસવાલા અને અહમદ રાજા આસિફ પઠાણને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પકડાયેલા આરોપીની ગેંગ સુરતના જુદા જુદા વિસ્તારમાં રિક્ષામાં જઈ મુસાફરો બેસાડતા હતા અને ત્યારબાદ પાછળની સીટ પર બેસતા નહીં ફાવતું હોવાનું કહી આગળ પાછળ કરીને મુસાફરનું ધ્યાન ભટકાવી તેમની પાસેથી મોબાઈલ ફોન ચોરી કરી લેતા હતા. ઉપરાંત શહેરના જુદા જુદા વિસ્તારમાં એકાંત લોકલ જતા રાહદારીઓના હાથમાંથી મોબાઈલનું સ્નેચિંગ પણ કરી લેતા હતા. સુરત પૂર્વ વિધાનસભા ધારાસભ્ય અરવિંદભાઈ રાણાના માર્ગદર્શન હેઠળ સુરત ક્ષત્રિય સમાજ ટ્રસ્ટ દ્વારા વિવિધ સરકારી યોજનાઓના સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરત પૂર્વ વિધાનસભામાં ધારાસભ્ય અરવિંદભાઈ રાણાના માર્ગદર્શન હેઠળ શ્રી સુરત ક્ષત્રિય સમાજના પ્રમુખ નિર્મલભાઈ વખારિયાના સહયોગથી વિવિધ સરકારી યોજનાઓનો જરૂરિયાતમંદોને એક જ સ્થળે લાભ મળે એ હેતુથી જાહેર સેવા કેમ્પનું આયોજન ગુરુવારના રોજ સવારે 10 થી સાંજે 5 કલાક દરમિયાન સલાબતપુરા શ્રી સુરત ક્ષત્રિય સમાજ ટ્રસ્ટ સંચાલિત સિંગાપુરી વાડી ખાતે કરવામાં આવ્યું હતું. આ સેવા કેમ્પમાં કતારગામ, ઉધના અને મજુરા વિસ્તારના મામલતદાર અને તેમના સ્ટાફ દ્વારા આવકના દાખલા, રેશન કાર્ડમાં સુધારા વધારા, નવો વિભાજન વગેરે સેવા ઉપરાંત પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડ, આધાર કાર્ડ સુધારા વધારા, ઈ શ્રમ વગેરે
એક જ સ્થળે મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી. જરૂરિયાત વિવિધ સરકારી યોજનાઓનો લાભથી વંચિત ન રહી જાય તે માટેનું આયોજન સંસ્થાના હોદ્દેદારો, કમિટી સભ્યો તથા ધારાસભ્ય અરવિંદભાઈ રાણાની ઓફિસનો સ્ટાફ છેલ્લા 15 દિવસથી જરૂરિયાતમંદ માહિતી આપવા તથા ફોર્મ ભરવામાં કરી રહી હતી. સુરતમાં અસામાજિક તત્વો છાસવારે આતંક મચાવતા હોવાનું સામે આવી રહ્યું છે. ત્યારે ડિંડોલી વિસ્તારમાં અસામાજિક તત્વોએ પોતાનો રોફ ઊભો કરવા માટે તોડફોડ કરી હતી. ડિંડોલીના મહાદેવનગર 2માં ઘૂસીને લાકડાના ફટકાને હોકી લઈ આવેલા એ સમયે વાહનો અને દુકાનમાં તોડફોડ કરી હતી. ડિંડોલીમાં અસામાજિક તત્વો બેફામ બન્યા હોવાનું સામે આવ્યું છે. મોડી સાંજે સોસાયટીમાં ઘૂસી અસામાજિક તત્વોએ તોડફોડ કરી હતી. ડિંડોલી મહાદેવનગર 2માં પાર્ક થયેલા ટેમ્પો, રિક્ષા અને દુકાનોમાં તોડફોડ કરી નુકસાન પહોંચાડ્યું હતું. 3 થી 4 જેટલા એ સમયે આતંક મચાવ્યો હતો. અસામાજિક તત્વો લાકડાના ફટકાને હોકી લઈને આવ્યા હતા. લોકોએ ધમકી આપીને તોડફોડ કરી હતી, જેથી સોસાયટીના લોકોએ ડિંડોલી પોલીસ સ્ટેશને ફરિયાદ કરી હતી. તોડફોડ કરનાર તત્વોને ઝડપી પાડવા પોલીસે તપાસ હાથ ધરી છે. હરિયાણાના વેદરાજ યુવાનના હાથની કમાલનો લાહવો સુરતીઓ પણ લઈ રહ્યા છે. તેમજ ગુજરાતભરમાં લોકો તેમની પાસે વેદ ઉપચાર કરાવી રહ્યા છે. દેશી સારવારની માન્યતા મુજબ લોકો તે મુજબનું રિઝલ્ટ મળી રહ્યું છે. સુરતીઓ વેદરાજને ખાસ જૂના હઠીલા દુખાવાની સારવાર માટે ખાસ બોલાવી રહ્યા છે. આજથી ભાગદોડ ભરી જિંદગીમાં માણસ શું ખાવા લાયક છે, શું ખાવા લાયક નથી તેની પરવા કર્યા વગર એન કેન પ્રકારે ખાનપાન કરી રહ્યા છે. તેને જ કારણે નાનપણથી લઈને વયોવૃદ્ધ સુધીના લોકોને અનેક સમસ્યાઓ ઊભી થઈ રહી છે, જેથી ડૉક્ટર પાસે ઓપરેશન પણ કરાવવાની નોબત આવતી હોય છે. પરંતુ આપણને માનવામાં ન આવે તે મુજબનો કિસ્સો સામે આવ્યો છે. જેવા વૈદિક વારસો ધરાવનારા યુવાનના હાથમાં એવો તો જાદુ શું છે કે લોકો તે જૂના દુખાવાથી લઈને ડૉક્ટર દ્વારા ઓપરેશનની સલાહ અપાઈ હોય તેવા લોકોને ઇલાજ વેદ દ્વારા કરાવતા તેમને ઓપરેશન કરવાની નોબત પણ નથી આવતી. આ દેશી ઇલાજ માલિશ કરીને કરી રહ્યા છે અને અકલ્પનીય રિઝલ્ટ મળી રહ્યું છે. ત્યારે સુરતના અનેક લોકો રિઝલ્ટ મળી ચૂક્યા છે. નજીવી રકમમાં એકદમ સારું થઈ જાય છે. વેસુ વિસ્તારમાં રહેતા યુવકને પગમાં દુખાવો થતો હતો. ડૉક્ટરને બતાવ્યા બાદ પણ સારું થતું ન હતું. તેમને હરિયાણાના યુવાને વેદની વાત કરતા તેઓએ મિત્રતાના નાતે આવી અને તેમની સારવાર કરી રહ્યા છે. ત્યારે તેમને એકદમ 100% રિઝલ્ટ મળી ગયું છે. એવા અનેક લોકો વૃદ્ધ હોય છે, બાળકો દ્વારા વેદ સાજા થયા અને સારવાર લઈ રહ્યા છે. महेंद्र सिंह, हरियाणा से। कमर का है, घुटने का है, सर्वाइकल का है और जैसे घुटने डॉक्टर बोलते हैं चेंज होंगे, वो चेंज नहीं करेंगे। डिस्क प्रॉब्लम है, उसकी ऑपरेशन बोल रहे हैं, उसको ऑपरेशन नहीं होने देंगे। सर्वाइकल का पट्टा डालते हैं, पट्टा नहीं लगवाएंगे। सिर्फ खाली देसी इलाज है हमारा, ठेकर से, फट्टी से, प्लास्टर से, कॉटन से। तेल मसाज होगी और 10 दिन में एक बार सूरत के लिए आता हूँ। आप कब से कर रहे हैं और काफ़ी रिजल्ट मिल रहे हैं? तो किस ये तरह मेरे को, हमारा ये खानदानी है, पुरखों से है। करीबन 25 साल मेरे को हो गए इस लाइन में और अच्छा रिजल्ट है। वहाँ हरियाणा में तो बहुत दूर दूर से आती है पब्लिक हमारे यहाँ और रिजल्ट अच्छा है वहाँ का। लोग का रिस्पॉन्स कैसा रहता है? रिस्पॉन्स बहुत अच्छा है। जो एक बार आता है ना वो ठीक होता है। दोबारा आपका संपर्क करना हो तो किस तरह? मोबाइल नंबर 9467366665। સુરતના પાંડેસરા વિસ્તારમાં નશાબાજ યુવકે પ્રેમિકાના 8 વર્ષીય સંતાન પર હુમલો કર્યો હતો. ગળાના ભાગે તીક્ષ્ણ હથિયાર ફેરવી દીધું હતું, જેથી બાળકીને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જ્યાં તબીબોએ બાળકીને સારવાર આપી 13 જેટલા ટાંકાઓ લીધા હતા, જેથી તેની હાલત સાધારણ છે. જો કે બાળકીના માતા પોલીસમાં ફરિયાદ નોંધાવી આકરી સજા હુમલાખોરને થાય તેવી માંગ કરી હતી. પાંડેસરામાં નશાબાજ પ્રેમિકાના 8 વર્ષીય પુત્રીના ગળે બ્લેડ ફેરવી હુમલો કર્યો હતો. બાળકીને લોહીલુણા હાલતમાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી. બાળકીને ગળાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા ટાંકા આવ્યા હતા. પ્રેમી અને પ્રેમિકા બાળક સાથે રહેતા હતા. પ્રેમી ઘર ખર્ચ કરવા પૈસા નહીં આપતા બંને વચ્ચે ઝઘડો થયો રહેતો હતો. પ્રેમિકા કામ પર ગઈ હતી ત્યારે પ્રેમિકાના પુત્રી પર પ્રેમીએ બ્લેડ વડે હુમલો કર્યો હતો. પાંડેસરા પોલીસે પ્રેમી વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
સમાચારો પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર કરીએ આજની હેડલાઇન્સ પર. સુરતના સસ્તા સંરક્ષણમાં ડંકો, સમસ્ત ભારતમાં ફર્સ્ટ નંબરે. સરકારી શાળાઓમાં શિક્ષકોની કાયમી ભરતી કરવાની માંગ સાથે ટેટ ટાસ્ક પાસ ઉમેદવારોએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું. ઉત્તરાયણના ગણતરીના દિવસો બાકી, ઠેર ઠેર પતંગ અને માંજા ફિરકીનું ધૂમ વેચાણ. શેર બજારમાં રોકાણની ટીપ આપવાના નામે 1.5 વર્ષથી ફ્રોડ કરતું કોલ સેન્ટર ઝડપાયું. સુરતમાં 6500 બાળકોએ કર્યું માતા પિતાનું પૂજન, ભાવુક દ્રશ્યો સર્જાયા. ઓટો રિક્ષામાં બેસેલા મુસાફરોને નજર ચૂકવી મોબાઈલ ચોરી કરનાર 2 ઝડપાયા. આ હતા અત્યાર સુધીના રિયલ સમાચાર. નવા સમાચારો સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.